કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે જો તમે એમના બાયોમેટ્રિક્સ અપડેટ નહીં કરાવ્યા હોય. હાય, હું છું હેલી. યુઆઈડીએઆઈ એ કહ્યું છે કે જેમના બાળકો 7 વર્ષના થઈ ગયા છે એ લોકોએ એમનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું કમ્પલસરી છે. અને જો તમે એ અપડેટ નહીં કરાવો તો તમારા બાળકનો જે આધાર નંબર છે એ કેન્સલ પણ થઈ શકે છે. એન્ડ વી ઓલ નો ધેટ બાળકોને સ્કૂલના એડમિશનથી લઈને સ્કોલરશિપ સુધી સીમલેસ એક્સેસ આધાર કાર્ડ થકી જ મળે છે. હાલના નિયમો અનુસાર બાળક જ્યારે 5 વર્ષનું થઈ જાય છે ત્યારે એના ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ સ્કેન અને ફોટો અપડેટ કરાવવો જરૂરી છે. અને 5 વર્ષ પહેલા ડેવલપમેન્ટ ઇશ્યુઝના કારણે આ બધું નથી થતું. પણ 5 થી 7 વર્ષનું જ્યારે બાળક થઈ જાય છે ત્યારે આ કરાવવું બહુ જ કમ્પલસરી છે. પણ ઘણા પેરેન્ટ્સ નથી કરાવતા. એટલા માટે જ યુઆઈડીએઆઈ અત્યારે બધા પેરેન્ટ્સને જે રજિસ્ટર્ડ નંબર છે એના ઉપર મેસેજ કરીને ઇન્ફોર્મ પણ કરાવી રહી છે કે 7 વર્ષનું જો તમારું બાળક થઈ ગયું હોય તો એના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવી દો. તમે આધાર સેવા કેન્દ્ર અથવા તો ડેઝિગ્નેટેડ આધાર સેન્ટર ઉપર જઈને આ અપડેટ કરાવી શકો છો. તો જેમના પણ ઘરમાં 7 વર્ષ સુધીનું બાળક હોય તો એ લોકોની સાથે ચોક્કસથી આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ આઈડિયા આવે કે એમને આધાર અપડેટ કરાવવું જરૂરી છે. અધરવાઇઝ એ આધાર નંબર કેન્સલ પણ થઈ શકે છે.